ધોરણ 9ના મારા અને મને પહેલી વખત મળતા બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ગુજરાતી મીડિયમમાં તમે ભણો છો, ગુજરાતમાં ભણો છો, ગુજરાત બોર્ડમાં ભણો છો અને ધોરણ 9માં ભણો છો. તો બે વિષયની જવાબદારી સંપૂર્ણ હું તમારી લેવાનો છું. એક છે અંગ્રેજી, જેનો એક લેક્ચર આપણે મૂકી દીધો છે અને બધા લેક્ચર એના આવવાના છે, આવતા રહેશે બધા. જો તમે ભવિષ્યમાં જોશો તો બધું જ હશે યુટ્યુબ ઉપર. અને મારી એપ્લિકેશન ઉપર તમે આ આખો કોર્સ એસએસનો એટલે કે સામાજિક વિજ્ઞાનનો અને ઇંગ્લિશનો મસ્ત રીતે કોઈ પણ જાતની જાહેરાત વગર ત્યાં જોઈ શકશો, એકદમ સસ્તા ભાવમાં. તો અને ત્યાં બીજા પણ ઘણા બધા એક્સ્ટ્રા લેક્ચર પણ આવશે જે તમને ઘણી બધી રીતે મદદ કરશે, ગાઈડ કરશે. તો હું છું હર્ષ બારસે અને તમને હું મોજથી ભણાવવાનો છું. જરા પણ બોર નહીં થવા દઉં. હસતા હસતા આપણે ભણીશું, જલસા કરતાં કરતાં આપણે ભણીશું. સામાજિક વિજ્ઞાન આપણને જરાય એવું ના લાગવું જોઈએ. તો ધોરણ 9 અને અહીંયા છે તમારી સામે સામાજિક વિજ્ઞાન. એનો આ પહેલો લેક્ચર છે અને પહેલું ચેપ્ટર આપણે ચલાવશું અને પહેલું ચેપ્ટર આખું મસ્ત રીતે પૂરું કરશું. પછી આગળ વધતા રહીશું એક વર્ષની અંદર. તો એટલા બધા જલસા કરશું, એટલી બધી મેમરી, યાદો આપણે ભેગી કરશું એકબીજાની સાથે. હું તમને એમ લાગવા દઈશ કે તમારી સામે હું ભણાવું છું ને એવું આખું ચિત્ર આપણે ઊભું કરશું. જો આ ટેક્સ્ટ બુક છે તમારી પાસે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે, બરાબર, કે હું શું ભણાવવાનો છું. એની અંદર પહેલો પાર્ટ, ટોટલ કેટલા પાર્ટ છે, શું છે, એ બધું આપણે જોઈ લઈએ. જો અહીંયા છે પહેલો પાર્ટ, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. એ પહેલો પાર્ટ છે, ત્યારથી લઈને ટોટલ 20 પાર્ટ છે. છેલ્લો છે આપત્તિ અને વ્યવસ્થાપન. આ બધા પાઠ અહીંયા મારી યુટ્યુબ ચેનલ અને મારી જે એપ્લિકેશન છે જેનું નામ છે હર્ષ બારસે, ત્યાં બધા પાઠ મસ્ત રીતે ચાલવાના છે. અને એપ્લિકેશનના તો ઘણા બધા તમને એક્સ્ટ્રા ફાયદા પણ મળશે. તો તમે જોડાઈ શકો છો મારી એપ્લિકેશનની અંદર, જેનું નામ છે હર્ષ બારસે. પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જાય. પહેલો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ત્યાંથી આપણે શરૂ કરીએ. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો. હાલો ભાઈ હાલો. હા, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ભારતમાં બ્રિટિશ એટલે કે અંગ્રેજો આવ્યા હતા. તો અહીંયા હમણાં બધું આવશે ત્યારે વધારે સમજાવીશ, પણ આ ટાઇટલ પહેલાં સમજાવી દઉં કે ભારતમાં બ્રિટિશરો એટલે કે અંગ્રેજો એટલે કે ઓલા ગોરા એ અહીંયા આવ્યા હતા તો ધંધો કરવા માટે, એના મરી મસાલા ગોતવા માટે. એની પાસે દાબેલી તૈયાર હતી પણ એમાં નાખવા કોઈ મસાલા નહોતા. તો મસાલા અહીંથી જતા હતા, પછી બંધ થઈ ગયા, એટલે ગોતતા ભારત આવ્યા. એને અહીંયા ધંધો કરવો, તો વેપાર કરવો, તો મરી મસાલા બીજી બધી વસ્તુઓ જોતી હતી. પણ અહીંયા આવીને એને ખબર નહીં શું ફાવી ગયું, તો અહીંયા આવીને એણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોની એ શરૂ કરીને ધીમે ધીમે ભારત ઉપર રાજ કરવાનું શરૂ કરી દીધું. એ જે રાજ કરવાનું શરૂ કર્યું એને કહેવાય સત્તા. એણે અહીંયા સત્તા સ્થાપી દીધી કે અમારું બધું હાલે, હવે તમારું ન હાલે. એ જે સત્તાનો ઉદય એટલે કે ભારતમાં અંગ્રેજોનું શાસનની શરૂઆત કેવી રીતે થઈ ને એની વાત છે. હવે આપણને ઘણી વાર એમ થાય હવે એની શાસનની શરૂઆત કેમ થઈ ને આપણે જાણીને શું છે, બસ આપણે એટલા માટે જાણવું જરૂરી છે કે બીજી વાર કોઈ આપણા ઉપર આવી રીતે આવીને રાજ ના કરે અને આપણે ચેતી જઈએ. આવ્યા હતા બીજા હેતુથી અને શરૂ કરી દીધું કંઈક બીજું, તો એ સમજવાનું છે. જો હવે આપણે મસ્ત રીતે બધું સમજતા જશું, આગળ વધતા જશું. હવે જો પ્રાચીન સમયથી એટલે કે ઘણા સમયથી ભારત સેના માટે આખા વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. એવો તમને પ્રશ્ન આવે કે ભારત સેના માટે અજોડ સ્થાન એટલે કેવું કે ભારત જેવું એક પણ દેશ નથી એવું સ્થાન ભારત સેના માટે ધરાવે છે. એવી ભારત પાસે શું ખૂબી છે? તો ભારત પાસે 3 વસ્તુ છે: આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો. આપણી પાસે આર્થિક, એવું ભારત એવું કહેવાતું કે સોનાની ચીડિયા એટલે કે સોનાની ચકલી છે. એટલે કે આપણે એટલા બધા સમૃદ્ધ હતા, આપણી પાસે એટલો બધો પૈસો, સોનું, બધી જ વસ્તુ આપણી પાસે હતી કે આપણે બીજા કોઈ દેશ ઉપર જઈને હુમલો કે ચડાઈ કરવાની જરૂર જ નહોતી. પાણીથી લઈને ખાવા સુધીની દરેક વસ્તુ આપણી પાસે હતી. પછી છે સાંસ્કૃતિક એટલે કે સંસ્કૃતિ ભારતની એટલી મસ્ત છે, અજાયબ છે, અલગ છે દુનિયા કરતાં. એને જોઈને ભારત વિશ્વમાં કેટલાય લોકો રહે છે, બધાની સંસ્કૃતિ અલગ અલગ છે, પણ સૌથી ટોપ ઉપર મૂકી શકાય એવી કોઈ સંસ્કૃતિ હોય તો ભારતની છે. અને આધ્યાત્મિક, આપણા ધર્મ, ભારતની અંદર જે ધર્મ છે, હિન્દુ ધર્મથી લઈને અલગ અલગ ધર્મો, એ ધર્મ એવા છે કે વિશ્વના બધા ધર્મો કરતાં અલગ છે. આ 3 વસ્તુને લીધે ભારત વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. પછી લખ્યું છે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે 2 વસ્તુ યાદ રાખજો. ભારતના સાંસ્કૃતિક વારસો એટલે આપણને જે પૂર્વજો તરફથી કિંમતી વસ્તુઓ આપણને જે ગિફ્ટ મળે,
જેમ કે ઘણા એવા મસ્ત મંદિરો બનાવેલા છે, ઘણી બધી એવી સરસ મજાની વસ્તુઓ બનાવેલી છે, ઘણી બધી એવી મસ્ત મૂર્તિઓ બનાવેલી છે, ઘણા મૂલ્યો જે આપણને પૂર્વજો તરફથી મળતા રહેતા હોય એને વારસો કહેવાય. તો આપણો કેવો વારસો? સાંસ્કૃતિક. આપણને જે સંસ્કૃતિ મળી છે દુનિયા કરતાં અલગ, કાંઈક નવું જ શીખવી છે એવી સંસ્કૃતિ. અને બીજી વસ્તુ છે આર્થિક સમૃદ્ધિ. ભારત એટલું બધું સમૃદ્ધ હતું કે ભારતે કોઈની પાસે કંઈક માગવાની જરૂર નહોતી પડતી. દરેક વસ્તુ ભારતમાં પેદા થતી હતી. તો આ બે વસ્તુને લીધે વિશ્વની ઘણી બધી પ્રજા ભારતમાં આવી. આ બે વસ્તુને લીધે, આ બે વસ્તુ જોઈને. આપણા ઘરમાં કંઈ ખારી વસ્તુ હોય તે જોઈને બાજુવાળા આવે ને, આ સરસ ટપા ભાઈ તમે ફ્રીજ સારું લીધું, જોઈને આવે જ. ભારતના મરી મસાલા યાદ રાખજો, મરી મસાલા. બીજું તેજાના મલમલ છે ને એક કાપડા, તેજાના એક મસાલા છે. અહીં લખ્યું છે ને તેજાના. તેજાના એટલે શું? કોઈ બાપાનું નામ નથી તેજા બાપા. આ તેજાના એટલે એલચી, લવિંગ, આ જે છે એ બધા તેજાના કહેવાય. એની એટલી વિશ્વમાં માંગ હતી. પછી શું લખ્યું છે? મલમલનું કાપડ આવે, એકદમ સોફ્ટ કાપડ આવે, એકદમ સોફ્ટ કાપડ, મલમલ કાપડ. એ એટલું બધું સોફ્ટ અને ફ્લેક્સિબલ કાપડ આવે કે વીંટી હોય ને હાથમાં પહેરવાની, એના હોરું આટલું, આખી સાડી હોય ને એની મલમલ કાપડની, એ આખી સાડી એક વીંટીમાંથી પસાર થઈ જાય, એટલું સોફ્ટ કાપડ આવે. ભારતનું હું બોલ્યા નહીં. હા, રેશમી કાપડ, ગળી બ્લુ કલરની આવે, કપડા ઉપર રંગ ચડાવવાની ગળી આવે. આ બધી જ વસ્તુઓ ટોટલ કેટલી, તમને એવું પૂછે કે ભારતીય કઈ વસ્તુની યુરોપમાં વધારે માંગ રહેતી, તો ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી એની યુરોપના દેશોમાં બહુ માંગ હતી. યુરોપ છે ને આખો ખંડ છે, આપણે કેમ એશિયા ખંડ છે એવી રીતે યુરોપ આખો ખંડ છે. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો. જમીન માર્ગે એટલે કે જમીનથી અહીંથી યુરોપમાં બધી વસ્તુઓ જતી, અને જળ માર્ગે એટલે કે દરિયાના રસ્તે યુરોપમાં બધી વસ્તુ જતી. અને એ જમીન માર્ગે જાઓ કે જળ એટલે કે પાણીના રસ્તે જાઓ, સમુદ્રના રસ્તે જાઓ, રસ્તામાં બરાબર વચ્ચે શું આવતું? તુર્કસ્તાન નામનો દેશ આવતો. એ તુર્કસ્તાનનું એક શહેર જેનું નામ છે ઇસ્તંબુલ. બુલબુલનું નાનું દીકરું ઇસ્તંબુલ, ટેન્ડો ભોમ્પો, ઇસ્તંબુલ, જેને કોન્સ્ટેન્ટિનોપલ કહેવાય. કોન્સ્ટેન્ટિનોપલ એ વચ્ચે આવતું. હવે કહાની આની છે ઇસ્તંબુલની. તમને એવો સવાલ પૂછે કે ભારતમાં જમીન માર્ગે જળ માર્ગે યુરોપમાં જતા વચ્ચે શું આવતું? તો કે તુર્કસ્તાનનું ઇસ્તંબુલ. હવે યાદ રાખજો, તુર્ક મુસ્લિમોએ ટર્કી આજનો જે દેશ કહેવાય છે, તુર્કીના મુસ્લિમ લોકોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જે છે ઇસ્તંબુલ, એના ઉપર હુમલો કર્યો અને જીતી લીધું અને ત્યાં પોતાનું શાસન સ્થાપી દીધું. હવે અહીંયા અમે રાજ કરશું. ક્યારે આ બન્યું? તો કે 1453માં. તમને અહીંથી નહીં સવાલ આવે. કોણે ઇસ્તંબુલ ઉપર હુમલો કરીને જીતી લીધું? તો કે તુર્કીના મુસ્લિમોએ. શું જીતી લીધું? તો કે ઇસ્તંબુલ જીતી લીધું. ક્યારે જીતી લીધું? 1453માં જીતી લીધું. એટલા માટે યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ, ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ રસ્તો બંધ થઈ ગયો. એ તુર્કીના મુસ્લિમો કહી દીધા કે હવે ઇસ્તંબુલ અમારું છે, પાણીના રસ્તે, સમુદ્રના રસ્તે અહીંયા વચ્ચેથી ને તમે જે જાઓ છો ને, ભારતમાંથી સામાન મંગાવો છો ને યુરોપિયાઓ, એ ગોરાવ હવેથી બંધ કર ભેગા થઈ ગયા. હવે વાત હું બની કે યુરોપના જે લોકો હતા એ ભારતીય મરી મસાલાના આદતી થઈ ગયા હતા, ટેવાઈ ગયા હતા. એના વગર એને જરાય હાલે નહીં. એના રસોડામાં ભારતીય મરી મસાલા વગર એનું રસોડું પૂરું જ ના થાય. એટલે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ. હવે ગમે તેમ કરીને ભારત ગોતો યાર, અને ભારતમાંથી મરી મસાલા મંગાવવા, અહીંયા તો હેરાન થઈ ગયા. આ લોકડાઉનમાં કેમ ઘણા લોકોને બીડીને તમાકુ નહોતા મળતી તો તલબ લાગતી. હમણાં જ આવ્યું હતું ને 8-10 જણા મરી ગયા કે એને એટલી બધી તલબ લાગી દારૂ પીવાની. લોકડાઉન કંઈ મળે નહીં તો સેનિટાઈઝર પી ગયા, ગુજરી ગયા સીધા, છેલ્લો પેગ. તો હવે યુરોપમાં ઇસ્તંબુલ જેવું તુર્કી લોકોએ જીતી લીધું અને રસ્તો બંધ થઈ ગયો. એટલે યુરોપના લોકોને તાતી જરૂરિયાત ઊભી થઈ કે ગમે તેમ કરીને ભારત ગોતો અને મરી મસાલા લઈ આવો. અને ભારત તો ઠીક છે, પણ ભૌગોલિક સંશોધન એટલે કે દુનિયાના અલગ અલગ દેશો જમીનો શોધવાનો આખો એક યુગની શરૂઆત થઈ ગઈ. હવે જો ભારત આવવાનો જળમાર્ગની શોધ કઈ રીતે થઈ? એમાં સૌથી પહેલાં પોર્ટુગલના રાજા, પોર્ટુગલ છે એ દેશ છે, પોર્ટુગીઝ પીપલ જે કહેવાય ને, પોર્ટુગલ એ દેશ છે, યુરોપનો દેશ છે. ત્યાંના રાજા એનું નામ છે પ્રિન્સ હેનરી. શું નામ છે? પ્રિન્સ હેનરી. એને પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક સહાય આપી. પ્રેરણા, પ્રોત્સાહન તો તમે સમજી શકો, અને આર્થિક સહાય એટલે કે પૈસા આપ્યા. કોને? તો કે સાહસવીરોને. એટલે કે જે હોડી લઈને નીકળી પડે, મોટી મોટી હોડીઓ, બોટ લઈને, જહાજો લઈને નીકળી પડે દરિયાઈ માર્ગે અને નવી નવી જમીનો શોધ કરવા જે સાહસવીરો નીકળે,
એને પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે ને આર્થિક સહાય આપે, પૈસા આપે. જાઓ તમે જલસા કરો, સારી જમીન ગોતો અને રાજાને વોટ્સએપ કરો. સોરી, એ સમયે તો વોટ્સએપ ક્યાં હતો? તો કોણે મદદ કરી? પ્રિન્સ હેનરી. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસી વીરો ઘણા બધા શરૂ થઈ ગયા. અમે પહેલા ભારત શોધી લે, તો કે ઓલો કે હું પહેલા શોધી લઉં, ઓલો ડિંગો કે હું શોધી લઉં, ઓલો જોનિયો કે હું શોધી લઉં, ઓલી બિન્ડી કે હું શોધી લઉં. ઘણા શરૂ કર્યું. એમાં બાર્થોલોમ્યુ ડાયસ, પહેલું નામ યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય. બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીરની શોધ કરી. એટલે કે ભૂમિ, ભૂશીર એટલે ભૂમિ, જમીન જેને 3 બાજુ તો પાણી જ હોય, એ શોધ્યું. કેપ ઓફ ગુડ હોપ નામના ભૂશીરની શોધ કોણે કરી? તો કે બાર્થોલોમ્યુ ડાયઝે. બાર્થોલોમ્યુ એનું નામ છે, ડાયઝ એના પપ્પાની અટક હશે એટલે એની આવી હોય ને. બાર્થોલોમ્યુ ડાયઝે શું શોધ્યું? તો કે કેપ ઓફ ગુડ હોપ શોધ્યું. જો અહીંયા છે કેપ ઓફ ગુડ હોપ. આ આફ્રિકા છે, આફ્રિકાનો અહીંયા એન્ડ જ્યાં આવે છે, ખૂણો જે આવે છે એ છે કેપ ઓફ ગુડ હોપ. એ કોણે શોધ્યું? તો કે બાર્થોલોમ્યુ ડાયઝે શોધ્યું. બરાબર. હવે જો અહીંયા બાર્થોલોમ્યુ ડાયઝ પછીની વાત છે. અહીંયા હવે આવ્યો ક્રિસ્ટોફર કોલમ્બસ. કયો બસ? ક્રિસ્ટોફર કોલમ્બસ. એટલે કે બસમાં નહોતો નીકળ્યો કે. ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની મદદથી, જો આ બાર્થોલોમ્યુ ડાયઝને કોણે મદદ કરી? તો કે રાજા પ્રિન્સ હેનરી, પોર્ટુગલનો રાજા. હવે સ્પેન નામના દેશનો રાજા, જેનું નામ અહીંયા આપ્યું નથી, પણ એણે આર્થિક મદદ કરી, એટલે કે પૈસા ખનખની આપ્યા. અલે બેટા જા. કોને આપ્યા? તો કે ક્રિસ્ટોફર કોલમ્બસને. અને એણે શરૂ કર્યું કે હું ભારત શોધી દઉં. ભાઈડો માણસ, મરદ માણસ હું છું, ક્રિસ્ટોફર કોલમ્બસ. બસ મારું નામ જ છે, બસ હવે તો શોધીને જ પાર. એણે જહાજ લઈને નીકળી ગયો કેટલાય માણસોને લઈને. 1492માં એટલાન્ટિક સમુદ્રમાં પહોંચ્યો. એ કયો સમુદ્ર? એટલાન્ટિક. 7 સમુદ્ર છે ને, 7 સમુદ્ર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ, મેં તેરે પીછે પીછે. તો શોધતો એટલાન્ટિક સમુદ્રમાં આવ્યો. આપણે ભારત દેશમાં નીચે 2 સમુદ્ર છે, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર. તો આ એટલાન્ટિક સમુદ્રમાં પહોંચ્યો અને અત્યારનો જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ કહેવાય ને, ક્રિસ ગેલ વાળો અને ડેન બ્રાવો વાળો, એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ પહોંચી ગયો અને ત્યાં અટકી ગયો. ત્યાંથી આગળ વધ્યો નહીં. અને એ વેસ્ટ ઇન્ડિઝ શોધીને એ માણસે એવું નક્કી કરી લીધું કે મેં ભારત શોધી લીધું. ભારત મેં શોધી લીધું, ઇન્ડિયા પહોંચી ગયો હું. મર્યો ત્યાં સુધી એને એમ જ રહ્યું કે હું ભારત શોધીને ગયો. મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાનો વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. એને કંઈક નવો જ દેશ શોધી કાઢ્યો હતો, ભારત નહીં. પણ એને મરવા સુધી ઘણા એને કીધું છે હવે હાલી હું નીકળ્યો છો ભારત શોધો વાળો, ઘેટા બકરા જેવા, લીંડી વીણ તો બકરાની અને કોફીમાં નાખીને ખા, સ્વાદ આવશે. ભારત નથી શોધ્યો તે, પણ એણે એમ જ હતું કે મેં ભારત શોધ્યો. પછી એક માણસ પેદા થયો એ છે ને, એમને એમ તો ઉપરથી જ નહીં હોય. એનું નામ હતું અમેરિગો વેસ્પુચી. શું નામ હતું? અમેરિગો વેસ્પુચી. એણે આ જે એની જે કોલમ્બસની જે માન્યતા હતી ને કે મેં ભારત શોધ્યો છે, એના ઉપર એને પાણી ફેરવી દીધું. શું કીધું કે ભાઈ કોલમ્બસ, તમે જે દેશ શોધ્યો છે, જે જમીન શોધી છે ને, એ ખરેખર ભારત નથી. ભારત તો હિન્દ મહાસાગર બાજુ છે, અરબી સમુદ્ર બાજુ છે. તમે એટલાન્ટિકમાં જે નવી જમીન શોધી ને, એ કંઈક નવી જ જમીન છે જેનું કોઈ ત્યારે નામ જ નહોતું. પણ એણે એવું સાબિત કર્યું કે કોલમ્બસે ભારત નથી શોધ્યું, એ કંઈક નવી જ જમીન છે. એટલે એના નામ ઉપરથી, અમેરિકો વેસ્પુચીના નામ ઉપરથી એ જે પ્રદેશ હતો એનું નામ પડ્યું અમેરિકા. એને વિશ્વાસ દેવડાયો કે આ નવી જમીન છે. એવી કોણે? તો કે અમેરિકો વેસ્પુચી. તો તમને એવો સવાલ પૂછે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો ક્રિસ્ટોફર કોલમ્બસ તો આવે નહીં. તો તમને એમ પૂછે ક્રિસ્ટોફર કોલમ્બસે શું શોધ્યું? તો કે અમેરિકા શોધ્યું હતું. અમેરિકા શોધ્યું એ સ્પષ્ટતા કોણે કરી? તો કે અમેરિકો વેસ્પુચી. કોના નામ ઉપરથી અમેરિકાનું નામ અમેરિકા પડ્યું? તો કે અમેરિકો વેસ્પુચી ઉપરથી. બરાબર. જો હવે અહીંયા થોડોક નકશો છે, એમાં હું તમને કહી દઉં. આ ભારત છે, દેખાય છે ને ભારત, આપણો દેશ. અહીંયા કાલિકટ બંદર છે, કાલિકટ બંદર. આ કાંચી બંદર છે. ત્યાંથી આ રસ્તો આખો અહીંયા તુર્કિસ્તાન જો અહીંયા છે ત્યાં જતો હતો, ત્યાંથી આગળ યુરોપમાં જતો હતો. એ રસ્તો આખો બંધ થઈ ગયો. એટલે હવે આપણે આ જે ગોતવાનો હતો અને યુરોપ જવાનો હતો, આખો આટલા કિલોમીટર ફરીને ત્યાં જવાનું હતું. આ આપણો હિન્દ મહાસાગર, આ બાજુ અરબી સમુદ્ર આવે. બરાબર. હવે જો પોર્ટુગીઝ નાવિક એટલે સ્પેનના રાજાએ કોલમ્બસને મદદ કરી એનું કંઈ
ઉપજ્યું નહીં. હવે પાછા પોર્ટુગીઝ રાજા જે હતો એણે મદદ કરી અને એનો એક નાવિક જહાજનો માલિક કેપ્ટન એનું નામ હતું વાસ્કો દ ગામા. એ 2 છોકરાનો હતો મામા. એની ઘરવાળીએ કીધું હવે તું જામા, અરે ઓ લામા, તારા કરવાના છે મોટા મોટા કામા, આ માખી પડી ચામા. તો વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. તમને એક માર્કમાં પૂછાય કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો કે વાસ્કો દ ગામાએ. ક્યારે કરી? તો કે 1498. ભારતીય ખલાસીની મદદથી. જો એમાંય ભારતીય હોડી ચલાવનાર નાવિકની મદદ લીધી એણે, ત્યારે ભારત પહોંચી શક્યો. ત્યારે જો એક ખલાસીને ખબર હોત કે આવડા આવીને આપણે ઉપર રાજ કરવાના છે, તો એને રસ્તામાં જ ક્યાંક વાસ્કો દ ગામાને ઢામા ભામા કરી દે. ભારતમાં પશ્ચિમ કિનારે સૌથી પહેલા તમને પૂછાય કે વાસ્કો દ ગામા ભારતમાં સૌથી પહેલા ક્યાં પહોંચ્યો? તો કે કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજાનું નામ હતું સામુદ્રિક રાજા જામોરિન. એને આવકાર આપ્યો, વેલકમ જીગો ચુપ્પા ખાલુ તે થુબુ મુમુબલા, અને વેપાર કરવાની છૂટ આપી દીધી. આવી રીતે વિશ્વમાં આ ઘટના સૌથી મહત્વપૂર્ણ ગણાય છે કે વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી. ભારતની એટલે કે ભારત આવવાના રસ્તાની શોધ કરી, જે યુરોપવાસીઓ માટે એટલે કે યુરોપના લોકો માટે ભારત આવવાના દરવાજા ખોલી નાખ્યા એને, કે હવે અમે ભારતમાં જઈ શકશું. હવે જો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થઈ ગયું, યુરોપની અલગ અલગ પ્રજા ભારતમાં આવવા માંડી. જેમ કે એશિયાની અલગ અલગ પ્રજા છે, જેમ કે ચાઇનીઝ છે, જેમ કે ભારતીય છે, પછી અલગ અલગ દેશો જેટલા પણ એશિયામાં છે એ બધી અલગ અલગ પ્રજા કહેવાય. તો યુરોપિયન પ્રજાનું ભારતમાં શરૂ થઈ ગયું આવવાનું. ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થઈ. એમાં સૌથી પહેલા પોર્ટુગીઝ, એ રાજાની મદદથી વાસ્કો દ ગામા પોર્ટુગીઝ હતો એટલે ફિરંગી પ્રજા આવી, ફિરકીવાળી ફિરંગી પ્રજા ભારતમાં આવી. એનો 100 વર્ષ એણે ભારતની અંદર વેપાર કર્યો. કેટલા વર્ષ? 100 વર્ષ પોર્ટુગીઝ. 100 વર્ષની અંદર પોર્ટુગીઝ લોકો દીવ, ભારતનું દમણ, ગોવા, કોચીન, મલાક્કા, આ બધા જ પ્રદેશ પોર્ટુગીઝ લોકોએ પોતાના કરી લીધા, એના બાપાને બનાવી લીધા. 100 વર્ષની અંદર પોર્ટુગીઝોએ વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હવે બીજી યુરોપિયન પ્રજા હોય ને એ ધ્યાન તો રાખતા જ હોય કે ઓલા પોર્ટુગીઝ લોકો ભારતમાં ગયા છે, 100 વર્ષથી એને ધ્યાન રાખ્યું, યાર ત્યાં જઈને મસ્ત ધંધો કરે છે, સફળ થયા છે, સારી સક્સેસ મળી છે ને સફળતા મળી છે. તો ડચ લોકો એટલે કે વંદા લોકો, વલંદાઓ, આપણે ડચ યાદ રાખવું. ડચ લોકો અને ડેનમાર્ક છે યુરોપનો એક દેશ, ત્યાંની ડેનિશ લોકો એ પણ ભારતમાં આવી ગયા. કોનાથી પ્રેરણા લઈને? પોર્ટુગીઝોને જોઈ જોઈએ, હાડા એ લોકોને ધંધો કરવા ગયા, બહુ રૂપિયા કમાણા, સાંભળ્યું હે તો હાલો આપણે જાય. ઇંગ્લેન્ડના વેપારીઓએ પણ ભારત સાથે વેપાર કરવા બધા ઇંગ્લેન્ડના વેપારીઓ ભેગા થયા, મિટિંગ કરી સાંજે લંચ પછી દારૂબારૂની બોટલ સાથે કે આપણે પણ ભારતની અંદર ધંધો કરીએ તો કેવું તમારું શું માનવું છે જોનભાઈ? તો એ બધા જ વેપારીઓ ઇંગ્લેન્ડના જેટલા હતા એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ક્યારે? 1600ની સાલમાં. અને ઇંગ્લેન્ડના અત્યારે ઇંગ્લેન્ડમાં તમે જાઓ તો ત્યાં રાણીનું જ હાલે, મોટો રાજમહેલ છે ને, રાણીનું બધું હાલે. રાણી પછી વડાપ્રધાન આવે ત્યાં. તો ઇંગ્લેન્ડની રાણીએ 1600ની સાલમાં, એનું નામ હતું એલિઝાબેથ, એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, જે ઇંગ્લેન્ડના વેપારીઓએ એક કંપની બનાવી એનું નામ રાખ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે 1600ની સાલમાં વેપાર કરવાની છૂટ આપી કે જાઓ તમે ભારતની સાથે વેપાર કરો, બરાબર? અને 1600ની સાલમાં છૂટ આપી અને 1608માં કંપનીનું પહેલું જહાજ, એના કેપ્ટન હતા વિલિયમ હોકિન્સ. યાદ રાખજો, પહેલું જહાજ ભારતમાં ક્યારે આવ્યું? 1608માં. કોણ એનો કેપ્ટન હતો? વિલિયમ હોકિન્સ. અને સીધા ક્યાં ગુડાણા? સુરતમાં. હવે સુરતમાં આવ્યા તેને ખબર પડી ફિરંગી લોકોનું અહીં રાજ છે. ફિરંગી એટલે કોણ? તો કે પોર્ટુગલ લોકોનું અહીં રાજ છે, પોર્ટુગીઝ ફિરંગી લોકો. એટલે આ પોર્ટુગીઝ લોકો સુરતની અંદર અડ્ડો જમાવીને બેસી ગયા હતા. એણે જેવા પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઇંગ્લેન્ડ વાળા આવ્યા એટલે સીધું જ કહી દીધું, વિરોધ નોંધાવી દીધો, ઇંગ્લેન્ડ વાળા પાછા જાઓ, ગમે ત્યાં મરો પાછા જાઓ, મુઓ પાછા જાઓ, ઘર ભેગી ના થાવ. આવા દીધાને જો વિરોધ કર્યો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં ગઈ? મુઘલ બાદશાહ જહાંગીર પાસે ગઈ. જહાં આપના જહાંગીર. અને એની પાસે એને કીધું કે અમારે વેપાર કરવો છે તો અમને પરવાનો એટલે કે પરમિશન એટલે કે મંજૂરી આપો, હાલો. એને જહાંગીરે મંજૂરી આપી દીધી. એટલે સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું કામ શરૂ થઈ ગયું. જો છે
સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી કોઠી, કોઠી એટલે શું? વેપારી મથક. હા, કોઠીનો આઈસ્ક્રીમ નહીં હો પાછો, કે હાડા એ સમયે કોઠીનો આઈસ્ક્રીમ આવતો હતો અને અંગ્રેજો, વાહ, એ કોઠીની કોઠી એટલે વેપારી મથક, જ્યાંથી એ વેપાર કરી શકે એવી એની ઓફિસ, વેપારી ઓફિસ, વેપારી ગોડાઉન, એને ત્યાંથી શરૂ કર્યું. સુરતમાં પહેલી, અંગ્રેજોએ સુરતની અંદર પહેલું વેપારી મથક ક્યારે સ્થાપ્યું? 1613માં. કોણે મંજૂરી આપી? મુગલ બાદશાહ જહાંગીરે આપી. પછી શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથક સ્થાપ્યા. પરંતુ પ્રોબ્લેમ શું થયો છે એને પાછળ, કે મરાઠી લોકોનું પ્રભુત્વ સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે જગ્યામાં મરાઠાઓનું શાસન વધ્યું, મરાઠાઓની તાકાત વધી, એટલે આ લોકોને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાવાળાને જોખમ દેખાણું. એટલે એ લોકો દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. ભારતની અંદર દક્ષિણમાં ગયા અને પૂર્વ એટલે કે કોલકાતા અને વેસ્ટ બેંગાલ એ બાજુ ગયા. ત્યાં એણે મછલીપટ્ટમ જે આંધ્રપ્રદેશમાં આવે, સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં આવે, ફોર્ટ વિલિયમ જે કલકત્તામાં આવે, ત્યાં એણે વેપારી મથક સ્થાપ્યા. અને મુંબઈમાં 1687માં પહેલું વેપારી મથક સ્થાપ્યું. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે અહીંયા મરાઠી લોકોનું શાસન વધ્યું એટલે એ લોકો પાછા વયા ગયા દક્ષિણમાં પૂર્વમાં. તો અહીંયા મુંબઈમાં પહેલું વડું મથક કેવી રીતે સ્થાપ્યું? જો ભાઈ, 1613ની અંદરની આ વાત છે. પછી સુરત, ભરૂચ, અમદાવાદની અંદર મરાઠી લોકોનું શાસન વધ્યું. પણ અહીંયા તો 1687માં મુંબઈને વડું મથક કર્યું છે. એટલે કે 1687 ને 1613 કેટલા વર્ષો ગયા, ત્યાં સુધીમાં તો મરાઠા લોકો ઢીલા પડી ગયા હોય અથવા તો યુદ્ધની અંદર એને હરાવી દીધા હોય. અને પછી મુંબઈની અંદર અંગ્રેજોએ પહેલું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક સ્થાપ્યું 1687માં. હવે જો 1668માં ભારતમાં વેપાર કરવા હવે પોર્ટુગીઝ આવી ગયા, ડચ આવી ગયા, ડેનમાર્કના ડેનિશ લોકો આવી ગયા, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ગઈ. હવે આ ફ્રેન્ચ વાળા કે અમારો શું વાંધો, એટલે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે ફ્રાન્સની ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી. એણે ધીમે ધીમે ક્યાં વેપાર કરવાનું શરૂ કર્યું? માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ, ત્યાં એને મથકો સ્થાપ્યા. 18મી સદીમાં યાદ રાખજો, 18મી સદી એટલે કઈ? તો કે 1701 થી 1800 સુધીના 100 વર્ષ કહેવાય, એને 18મી સદી કહેવાય. આ 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે અને સંસ્થાનો મેળવવા માટે સતત ઘર્ષણ ચાલ્યું. ફ્રેન્ચ વાળા એમ કે આખા વિશ્વમાં અમે છવાઈ જાય, અમારું બધે રાજ હોય, અને બ્રિટિશર્સ અંગ્રેજો એમ કે આખા વિશ્વમાં અમારું રાજ હોય. હવે ભારતમાં 1746 થી 63 સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ બેની વચ્ચે યુદ્ધો થયા. એ યુદ્ધનું નામ છે કર્ણાટક યુદ્ધ, કર્ણાટક વિગ્રહો થયા, કર્ણાટકમાં થયા છે. એમાં હારી કોણ ગયું? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 1646 થી 63 વચ્ચે કોની વચ્ચે યુદ્ધ થયા? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એમાં હારી કોણ ગયું? તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એ યુદ્ધનું નામ શું હતું? તો કે કર્ણાટક વિગ્રહ. કેટલા થયા? તો કે 3. હારી કોણ ગયું? ફ્રેન્ચ. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, જેવા ફ્રેન્ચ લોકો હારી ગયા એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ સરળ થઈ ગયો. હવે તો કોઈ સામે છે જ નહીં, ફ્રેન્ચ વાળા ભાગી ગયા. એવી રીતે બ્રિટિશ વાળાએ એનું શાસન એવી રીતે સ્થાપ્યું કે સંઘર્ષ એટલો થયો, યુદ્ધો એટલા થયા. ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝ લોકો જે સૌથી પહેલા ભારતમાં આવ્યા હતા અને 100 વર્ષ સુધી તેની સાથે કોઈ હતું જ નહીં, એની પાસે દીવ, દમણ, ગોવા, આટલા 3 જ સિટી રહ્યા એની પાસે. અને ફ્રેન્ચ પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડુચેરી આટલું જ રહ્યું. બાકી બધું અંગ્રેજો પાસે. અને ડચ લોકો તો નીકળી જ ગયા કે આપણે ઘર ભેગા થવા, આમાં આપણું બાપાનું કઈ હાલે એવું છે નહીં, ગયા કમ. હવે એના પછી પ્લાસી એટલે કે અહીંયા સુધીમાં હવે કોણ રહ્યા? તો કે પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો અને સૌથી મોટા અંગ્રેજો થઈ ગયા. ડચ ને ડેનિશ ને આ બધા જતા રહ્યા. તો હવે અહીંયા લખેલું છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ કેવું થયું? આના વિશે તમને શોર્ટ નોટ પૂછાય પરીક્ષાની અંદર, તો તમે તમારી રીતે લખી શકો. આની અંદરથી હું મેઇન પોઈન્ટ બધા સમજાવી દઈશ. એનો મેઇન વાત શું છે? જો બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું, યાદ રાખજો નામ. બંગાળમાં કોનું રાજ હતું? કોણ રાજ કરતા હતા? સિરાજ ઉદ દૌલા. ડોલા રે ડોલા રે ડોલા રે ગોલા. સિરાજ ઉદ દૌલા બંગાળમાં હતા. એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો હતો, ફટાફટ નિર્ણય લઈ લે, ફટાફટ. હજી ટોયલેટ ગયા ન હોય ત્યાં તો સાફ કરી નાખે, એવો ઉતાવળિયો સ્વભાવ હતો. આવા ઉતાવળિયા સ્વભાવ હોય ને એના લીધે એના ઘણા વિરોધી હોય. ફટાફટ નિર્ણય લઈ લે, કોઈનું સાચું ખોટું જોવે નહીં, એટલે એના વિરોધી ઘણા હતા. એના રાજ્યમાં એના વિરોધી હતા.
આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના, જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ જે નવાબ હતો જેણે બંગાળમાં રાજ કરતા હતા સિરાજુદ્દૌલા, એની પરમિશન, એની મંજૂરી લીધી નહીં અને સીધી જ કોલકાતાની અંદર વેપારી કોઠી સ્થાપી દીધી. બાનું શું કાઢ્યું કે ભાઈ રક્ષણને લીધે અમારા જેટલા પણ અંગ્રેજો ભારતમાં છે ગમે ત્યારે કાંઈ થાય તો અમારી જાતના રક્ષણ માટે અમે આ કોઠી સ્થાપી છે. અને કોઠીની બધી બાજુ વેપારી મથક એને જ્યાં સ્થાપ્યું, એની જ્યાં ઓફિસ સ્થાપી, એની બધી બાજુ કિલ્લેબંધી કરી દીધી, મોટી મોટી દિવાલ ચણી નાખી. અને સિરાજુદ્દૌલાની પરમિશન ના લીધી, એને વોટ્સઅપ ના કર્યું, એને ફોન ના કર્યો, મેસેજ ના કર્યો. પણ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી નાખી. અરે મને પૂછતા નથી, હે આપણે ચાલે તો બો કીધી મૂકોમાં મને પૂછવાનું નહીં, મારું રાજ્ય મારા બાપાનું રાજ્ય, મને પૈસા વિના કાંઈ થાય ન હાલે. કિલ્લેબંધી તોડી નાખી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નાઈ ત્યાં પહોંચ્યા, કારણ કે ત્યાં એનું મથક હતું એક અંગ્રેજોનું, કે ભાઈ કોલકાતાની કોઠી જે છે એને તોડી નાખી છે. એટલે કોલકાતાની જે કોઠી હતી, કોઠી એટલે કે કોઠી આઈસ્ક્રીમ નહીં, કોઠી એટલે કે વેપારી મથક, એને તોડી નાખી. એટલે અંગ્રેજો જે કોલકાતામાં બેઠા હતા મોટું સૈન્ય લઈને, એ કોલકાતાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવ એનો મેઇન કેપ્ટન હતો, લશ્કરી વડો હતો, મેંદુ વડો નહીં, લશ્કરી વડો. એની આગેવાનીમાં કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ પહોંચ્યું. કોણે તોડી? હા, કોણ હતું એ? કલકત્તાની કોઠી તોડી નાખી. નાનકડું સૈન્ય લઈને કોણ આવ્યું કોલકાતાની કોઠીને મદદ કરવા? એક માર્કમાં પૂછાય, રોબર્ટ ક્લાઇવ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હવે બ્રિટિશ સૈનિકો હોય કે સામાન્ય તો હોય નહીં, મજબૂત હતું છતાં બંગાળમાં રાજ કોનું હતું? સિરાજુદ્દૌલાનું. એટલે નવાબના સૈન્યને પરાજય આપવાનું એક જરાય ઇઝી સરળ હતું નહીં. એટલે રોબર્ટ ક્લાઇવે બીજો રસ્તો લીધો સસુરાએ. શું આપણે ઓલું કહીએ છીએ ને, સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી થોડી ટેઢી કરો. એટલે રોબર્ટ ક્લાઇવને ખબર પડી કે હાડું અહીંયાથી તો આપણું સીધી રીતે કામ બનશે નહીં, એના લશ્કરને આપણે હરાવી શકશું નહીં. એટલે એણે દગાખોરીનો રસ્તો લીધો કે કાંઈક આપણે દગો કરો, રાજકારણ રમો અને જીતો. બ્રિટિશરો રાજ કર્યું છે મોટા ભાગે. શું કર્યું? નવાબને પરાજય આપવા એને એક ષડયંત્ર રહીશું, એક કારસો રહીજો, એક ગેમ રમ્યો. એ શું કે નવાબના સેનાપતિ હતા મીર જાફર અને શેઠ અમીચંદ. આ બે નવાબના સેનાપતિ હતા, એની સેનાના પતિ હતા. એટલે કે સેના આખી પત્ની નહોતી, એટલે કે એના સેનાના મુખ્ય હતા. એ કોણ કોણ? મીર જાફર અને અમીચંદ. એને બેયને આ રોબર્ટ ક્લાઇવે કાવતરામાં સામેલ કર્યા. એ બેયને સાઈડમાં બોલાવીને કીધું કે તમારે છે ને લડાઈ થાય ને એટલે તમે સૈન્યના વડા છો, હું તમને પછી બે મેંદુ વડા ખવડાવીશ, તમારે છે ને હારી જવાનું. બેયને ષડયંત્રમાં રચીને રોબર્ટ ક્લાઇવે શું કીધું? આ બંને સિરાજુદ્દૌલાના સેનાપતિ છે અને આ બાજુ રોબર્ટ ક્લાઇવ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સેનાપતિ છે. એણે આ બેયને ઓફર આપી કે તમારે હારી જવાનું. બોલો. અને પછી શું યુદ્ધ શરૂ કર્યું? કયા બાનાથી યુદ્ધ કર્યું? કંપનીએ નવાબ કનાડગત કરે છે એવા બાનાથી પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. રોબર્ટ ક્લાઇવે એવું બાનું કહ્યું કે આ નવાબ જે છે ને, આ નવાબ સિરાજુદ્દૌલા, એ અમને હેરાન કરે છે, પરેશાન કરે છે, એટલે હવે અમે યુદ્ધ કરશું. તો કે ક્યાં યુદ્ધ કરશું? તો કે પશ્ચિમ બંગાળમાં એક ગામ છે, ગામનું નામ છે પ્લાસી. પ્લાસી ગામની બાજુમાં યુદ્ધ શરૂ કર્યું. પ્લાસી ગામની બાજુમાં યુદ્ધ શરૂ કર્યું એટલે એ યુદ્ધનું નામ પડ્યું પ્લાસીનું યુદ્ધ. અને આ બેને તો એની બાજુ કરી જ લીધા હતા. એટલે હવે થયું શું? જો અહીંયા પહેલા તો એક ડેટ આપેલી છે. પ્લાસીનું યુદ્ધ 23 જૂને થયું, 1757માં લડાયું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી 38 કિમીના અંતરે આવેલું છે. પૂર્વ યોજના હતી જ. મીર જાફરને શેઠ અમીચંદને કહી દીધું તું તમારે હારી જવાનું, પછી હું તમને સેટ કરી દઈશ. તો મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ ગયો, સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ. રોબર્ટ ક્લાઇવ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાનો કપ્તાન, એના લશ્કરનો કપ્તાન, એણે એવું કાવતરું રહીશું, સાલા એવું રાજકારણ રહીશું કે પ્લાસીનું યુદ્ધ કેટલા દિવસમાં પૂરું થયું? એક માર્કમાં પૂછાય, તમારે સમજી લેવાનું. અડધા દિવસમાં પ્લાસીનું યુદ્ધ ફટાકો થઈ ગયો, પંચર ટાઈ 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 પો થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. પરગણા એટલે એક ગામ ગણી લો ને, એવા 24 ગામની જાગીર, એટલે કે 24 ગામની અંદર કરવેરા ઉઘરાવવાનો હક એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી ગયો.
આ એક જ યુદ્ધથી. અને મીર જાફરને બોલાવીને રોબર્ટ ક્લાઇવે તો હળી કઈ રીતે, તો મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. સિરાજ ઉદ દૌલા તો હારી ગયો એટલે નીકળી ગયો, અને મીર જાફરને બનાવી દીધો બંગાળનો નવાબ. પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપનીની સત્તાનો પાયો નખાયો. કયા યુદ્ધ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો ભારતમાં નખાયો એવું તમને પૂછે બચ્ચા, તો તમારે સમજી લેવાનું કે પ્લાસીના યુદ્ધથી પાયો નખાણો 1757. હવે આ પ્લાસીનું યુદ્ધ ખબર પડી ગઈ. હવે છે બક્સરનું યુદ્ધ. આ પણ તમને પૂછાઈ શકે. બક્સરનું યુદ્ધ શું હતું? જો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો અને એની પાસેથી જુદા જુદા બાના કાઢીને કેટલાય પૈસા મેળવી લીધા એણે, અને વધારે વધારે અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી લીધો. મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો, પણ બનાવ્યો કોણે? તો કે આ રોબર્ટ ક્લાઇવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. તો હાલે કોનું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. એટલે વધારે પૈસા લૂંટવાનું શરૂ કર્યું અંગ્રેજોએ, અને એના કરતાં વધારે એની લાલચ જઈ ગઈ એટલે મીર જાફરને ખસેડી દીધો નવાબ તરીકે, પાટો મારીને હાલતી ન થતું. પછી મીર કાસિમને બેહાડી દીધો કંપની માટે. હવે મીર કાસિમને બેહાડ્યો તો મીર કાસિમ તો મીર જાફર કરતાં વધારે મહત્વાકાંક્ષી સાબિત થયો, પ્રામાણિક માણસ સાબિત થયો. તો મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો કે ચાલો આ તો આપણે આના કરતાં તો આપણી પાસે જ્યારે મીર જાફર હતો ને ત્યારે વધારે પૈસા આવતા હતા. આ મીર કાસિમ ભાડો પૈસા એટલે બધા દેતોય નથી. આપણને એમ હતું કે મીર કાસિમને બેહાડશું તો વધારે પૈસા આવશે, ઉલટાનું ઊંધું થઈ ગયું. એટલે એને કંપનીને ડર લાગ્યો એટલે મીર કાસિમને ઉથલાવી નાખ્યો, એને કાઢી નાખ્યો, પાછો મીર જાફરને બેહાડ્યો. એટલે મીર કાસિમ દોડીને ક્યાં ગયા? મીર કાસિમ દોડતા ગયા અવધના નવાબ પાસે. ત્યાં શરણ માંગ્યું એને કે મને બચાવો, આ બ્રિટિશ વાળા મારી નાખશે મને, બંગાળને લૂંટે છે બેફામ. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ હતા. એ સમયે જ્યારે મીર કાસિમ અવધના નવાબના શરણે ગયા ત્યારે અવધમાં પહેલેથી મુઘલ બાદશાહ આવેલા હતા. એનું નામ હતું શાહ આલમ. ત્યાં હતા, ત્યાં આવેલા હશે કંઈ કામકાજ પ્રસંગે. એટલે 3 જણા ભેગા થયા, મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમ. 3 ભેગા થયા. આથી 3 ભેગા થઈને કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો કે આપણે 3 રાજા, 3ના સૈન્ય ભેગા કરી અને કંપનીની સામે મંડાણ માંડી, કંપનીના છક્કા છોડાવી દઈ. યુદ્ધ જાહેર કરી દીધું. બક્સર મુકામે, બક્સર ગામમાં આ 3 જણાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે યુદ્ધ કર્યું. તારીખ હતી 22 ઓક્ટોબર 1764. જેમાં સંયુક્ત સેના, સંયુક્ત એટલે કે 3ની સેના, મીર કાસિમની, અવધના નવાબની અને શાહ આલમ મુઘલ બાદશાહ, 3ની સેનાનો બક્સરના યુદ્ધમાં હાર થઈ, હારી ગયા. 3 ભેગા થયા તો હારી ગયા. અને કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. એટલે કે ત્યાં કરવેરા ઉઘરાવવાની બધી જ સત્તા બક્સરના યુદ્ધ પછી કંપનીને મળી ગઈ, બિહાર, ઓડિશા અને બંગાળની. 3 ભેગા થયા તો હારી ગયા. હવે અહીંયાથી શરૂ થઈ ગયો કંપનીની સત્તાનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ક્યારે? 1773માં. શું છે નિયામક ધારો? તો જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનવાની કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. આ કાયદામાં શું થયું? તો કે જે બંગાળના ગવર્નર બનશે, એટલે કે બંગાળના એક કયો ને મુખ્ય પ્રધાન, કે એની નીચે જ બંગાળનું બધું કામકાજ ચાલે, એ જે બંગાળના ગવર્નર બનશે એને જ ભારતના ગવર્નર જનરલ બનાવી દેવાના. એટલે કે એ જ ભારત ચલાવે, જે બંગાળ ચલાવે એ ભારત ચલાવે. અને કંપનીના જેટલા વેપારી અને રાજકીય હિત, એટલે કે કંપનીને જે વેપાર કરવા માટે જે ફાયદા કરાવવાના હોય એ, અને કંપનીને રાજકીય એટલે કે પોલિટિકલ જે ફાયદા થતા હોય એ બધી પ્રવૃત્તિઓને સીધા કોની અંકુશમાં આવી ગયા? બંગાળના ગવર્નર. બંગાળના ગવર્નર જે બ્રિટિશ બન્યો હોય એની નીચે જ બધું આવી જાય. એટલે મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. એટલે કે મુંબઈના જે મદ્રાસ એટલે કે ચેન્નાઈ, બેયના ગવર્નરને બંગાળના ગવર્નરની નીચે મૂકી દીધા. આ રીતે વોરન હેસ્ટિંગ, જો આ રહ્યો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ મારી જેમ છે ટાઈલ્યો છે.
વોરન હેસ્ટિંગ્સ, તમને 1 માર્કની અંદર પૂછાઈ શકે. હા, 1 માર્કની અંદર. શું? વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? વોરન હેસ્ટિંગ્સ. અને એ સમયે મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા યુદ્ધ થયું. કોની સાથે? મરાઠાઓ સાથે. અને મૈસૂરના હૈદર અલી સાથે બીજું મૈસૂર યુદ્ધ થયું. તમને યાદ રાખજો, પ્રથમ મરાઠા વિગ્રહ કોની કોની વચ્ચે થયું? તો કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે. મૈસૂરના હૈદર અલી સાથે બીજું મૈસૂર વિગ્રહ એટલે કે યુદ્ધ થયું. અને બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક હારે 2 લાડવા ખાવા ગઈ. એક ચૂરમાનો લાડવો અને એક ચણાનો લાડવો. મરાઠાની સામે યુદ્ધ કરવા માંડ્યા અને હૈદર અલી સાથે મૈસૂરમાં યુદ્ધ કરવા માંડ્યા. એટલે કંપનીની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો. એક હારે 2 યુદ્ધ કોઈ દી મંડાય? વોરન હેસ્ટિંગ્સ આ જે છે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ એટલે કે મુખ્ય પ્રધાન એટલે કે વડાપ્રધાન જે કયો એના લીધે જ બધું ભારતમાં ચાલે. એ વોરન હેસ્ટિંગ ગયો. એના પછી આવ્યો ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. કોણ આવ્યો? કોર્નવોલિસ. એ પોપકોર્ન વેચતો હતો અને ભારતનો ગવર્નર જનરલ બની ગયો. એ સમયમાં મૈસૂરના વાઘ તરીકે, ટાઈગર ઓફ મૈસૂર તરીકે ટીપુ સુલતાન જાણીતા હતા. આર્યો એનો ફોટો. ટીપુ સુલતાન હતા, મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા. એની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. જો બીજો એટલે કે દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? તો કે મૈસૂરના હૈદર અલી સાથે. ત્રીજો મૈસૂરનો વિગ્રહ કોની સાથે થયો? તો કે ટીપુ સુલતાન સાથે થયો. ટીપુ સુલતાનને હરાવવામાં કંપનીએ કોની મદદ લીધી? જો અહીંયા સામે ભરાણા હતા મરાઠાની. હવે ટીપુ સુલતાનને હરાવવા માટે અંગ્રેજોએ મરાઠાઓની અને નિઝામ હૈદરાબાદના એ બેયની મદદ લીધી કે અમને મદદ કરો, અમારે આ ટીપુ સુલતાનને હરાવવો છે ગમે એમ. ત્રણેય ભેગા થયા. કોણ કોણ? એક તો અંગ્રેજો, એક મરાઠા અને એક નિઝામ હૈદરાબાદ. ત્રણેય ભેગા થયા. ત્રણેયની સેના એક સાથે ભેગી થઈ. ટીપુ સુલતાન હારી ગયા અને સંધિ સ્વીકારવાની ફરજ પડી. એટલે કે બ્રિટિશ એટલે કે અંગ્રેજો છે કે એને હવે સ્વીકારવું પડે. આટલી ઘટના બની. પછી શું? એ ભાઈ ધીમે ધીમે ભાઈ, અહીંયા અમે કાંઈ પ્લેનમાં થોડા બેઠા છીએ. હવે કોર્નવોલિસ બીજો ગવર્નર જનરલ હતો. એ ગયા એટલે એના પછી આવ્યા સર જ્હોન શોર. એ ગવર્નર જનરલ બન્યા. એણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠા વધુ શક્તિશાળી બન્યા. એટલે કે આ જ્હોન શોર ગવર્નર જનરલ બન્યા ને એટલે એણે તટસ્થતાની નીતિ અપનાવી. એટલે શું? સાચું સાચું, ખોટું ખોટું. બધું જ ફાયદો અંગ્રેજોને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ના થવો જોઈએ, ભારતને પણ ફાયદો થવો જોઈએ. ખાલી આપણે આપણા માટે જ કંઈ ના કરવું જોઈએ, બધાનું સાચવવું જોઈએ. આવો પ્રામાણિક માણસ હતો. એ નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ડાઉન થઈ અને મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. બાજીરાવ મસ્તાની. એટલે જ્હોન શોર ગયા. એના પછી આવ્યા ગવર્નર જનરલ વેલેસ્લી. કોણ આવ્યા? વેલેસ્લી. એના માટે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. એને એટલા માટે જ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો વેલેસ્લીને જ્હોન શોરે પછી કે જો તમે ભારતમાં જાઓ છો પણ કાન ખોલીને સાંભળી લ્યો. હા, નહીંતર બૂચ દબાવી દેવું અમે. હા, શું? તમને ગવર્નર જનરલ એટલા માટે બનાવી છે કે ભારતમાં અંગ્રેજોનું સર્વોપરી શાસન હોવું જોઈએ. બધા ખૂણે અંગ્રેજોનું શાસન હવે આવવું જોઈએ. એ ધંધો તમારે ત્યાં જઈને કરવાનો છે. જો એમાં કાંઈ આડાહોડી કરી તો બમ. જો ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. એના માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. જો આ તમને પૂછાઈ શકે, સહાયકારી સૈન્યની યોજનાની શરતો શું છે સમજાવો. જો સહાયકારી સૈન્યની યોજના એટલે શું? સહાયકારી સૈન્યની યોજના એટલે કે કોઈ પણ રાજાઓને કોઈ પણ જગ્યાએ કંઈ લડવું હોય તો સૈન્ય અંગ્રેજોનું એટલે કે સૈન્યની સહાય કરે અંગ્રેજો, એને કહેવાય સહાયકારી સૈન્યની યોજના, લશ્કર. એની શરતો શું છે? જો બીજી બહુ અજીબ શરતો છે. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું તાલીમ આપેલું, એની ટ્રેનિંગ આપેલું સૈન્ય જે રાજ્ય સ્વીકારશે, એ સમયે તો ભારતમાં કેટલા રજવાડાઓ હતા, જે રાજ્ય સ્વીકારશે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. અંદર ને અંદર બળવો થઈ જાય તો આ અંગ્રેજોનું આપેલું સૈન્ય તમને રક્ષણ આપશે. બહારથી કોઈ રાજા તમારા ઉપર અટેક કરે તો પણ તમને રક્ષણ આપશે. આ પહેલી શરત. બીજી, એના બદલામાં અમે રક્ષણ આપી તમને, અંગ્રેજોનું તાલીમ પામેલું સૈન્ય તમને આપી દે અમે. એના બદલામાં
જે રાજાઓ આ સ્વીકારે, રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. એટલે કે લશ્કરનો આખો ખર્ચ જે થાય, એને ખાવા પીવા રહેવું પગાર, એ બધો ખર્ચ રાજાએ આપવાનો. ચલો રાજાએ ખર્ચ નથી આપી શકતા તો એને જે વર્ષે આપવાનો ખર્ચ થાય એટલી જમીન ધરાવતો પ્રદેશ, એટલી આવક જ્યાંથી આવતી હોય એટલો પ્રદેશ અંગ્રેજોને આપી દેવો. એટલે કે આ રીતે એને હડપવાની જ વાત છે ને, બધી ડોહાનું કરી લેવું છે એને. ત્રીજી શરત, કંપનીની પરવાનગી વિના રાજ્ય અને રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. કંપની જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી જે રાજાએ અંગ્રેજોનું તાલીમ પામેલું લશ્કર લીધું છે અને હસ્તાક્ષર કર્યા છે, એટલે કે સાઇન કરી છે દસ્તાવેજમાં, એમણે કોઈની સાથે યુદ્ધ નહીં કરવાનું રજા લીધા વિના, અને કોઈની સાથે કોઈ બીજો દસ્તાવેજ નહીં કરવાનો, કોઈ સંધિ નહીં કરવાની. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો. રાજ્યના દરબારમાં બધા દરબારો બેઠા હોય ને, બધા એના સેનાપતિઓ મંત્રીઓ, એમાં એક પ્રતિનિધિ અંગ્રેજ હોવો જ જોઈએ. અને છેલ્લી ખતરનાક શરત, અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. બીજો કોઈ વિદેશીને નોકરીએ નહીં રાખવાના. કેટલી ગજબ શરત છે ને, કોઈને નોકરીએ નહીં રાખવાના, વિદેશીઓને નહીં રાખવાના. એટલે કે આ બધી નીતિઓ, આ બધા શરતો એવી છે કે એનાથી એ રાજા અંગ્રેજોના ગુલામ જ થઈ જાય. કારણ કે રક્ષણ કોણ કરે તો કે તાલીમ પામેલું અંગ્રેજોનું સૈન્ય. એનો ખર્ચો રાજાએ ઉઠાવવાનો, અથવા એટલો પ્રદેશ એને આપી દેવાનો. એની પૈસા વિના કોઈને યાર યુદ્ધ નહીં કરવાનું કે કોઈને યાર સંધિ નહીં કરવાની. એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવાનો, એટલે કે આ અંદર અંદર હું વાત કરું છું અંગ્રેજોને ખબર પડે. બીજા કોઈ વિદેશીને નોકરીએ નહીં રાખવાના. કોણે બનાવ્યું આ? વેલેસ્લીએ બનાવ્યું. અને કેટલા રાજ્યો હતા એ સમય ભારતની અંદર કે જેણે આ બધી શરતો અપનાવી લીધી હતી? તો કે હૈદરાબાદના નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. તમને પૂછાઈ શકે, શું પૂછાઈ શકે તમને? તો કે સહાયકારી સૈન્ય યોજના અપનાવનાર રાજ્યોના નામ લખો. તો આ નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર છે. જો વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના એટલે કે રાજાઓને બધાને માછલીની જાળીમાં બધાને પૂરી દેવાની વાત હતી. હવે આ યોજના એક મીઠા ઝેર જેવી હતી. શું કામ મીઠા ઝેર જેવી? મીઠું ઝેર હોય એ તમે ખાવ ત્યારે ખબર ના પડે, ગળ્યું જ લાગે, પણ અંતે તમને મારી નાખે. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ કેટલાય પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા કીધું. ટીપુ સુલતાનને કીધું કે આ સહાયકારી યોજના છે, જોડાઈ જાઓ. ટીપુ સુલતાને ગહીન ના પાડી દીધી. ગહીન એટલે ગહીન ના પાડી દીધી, નથી જોડાવું, થાય કરી લ્યો, ઉખાડી લ્યો, તોડી લ્યો. એટલે યોજનાનો સ્વીકારનો ઇનકાર થતા કંપનીએ એટલે કે અંગ્રેજોએ નિઝામનો સાથ, હૈદરાબાદના નિઝામનો સાથ લીધો અને મૈસૂર ઉપર 1799માં આક્રમણ કરી દીધું. અલ્લાહ બોલ, અને ચોથું મૈસૂર વિગ્રહ થયું, એટલે કે ચોથું મૈસૂર યુદ્ધ થયું. એમાં લડતા લડતા ટીપુ સુલતાન મરી ગયા. વેલેસ્લી બાદ ભારતમાં આવ્યા ગવર્નર જનરલ હેસ્ટિંગ્સ. પાછા આવ્યા હેસ્ટિંગ્સ. નેપાળ સાથે યુદ્ધ કર્યું અને નેપાળના જેટલા ગુરખાઓ છે એને લશ્કરમાં જોડી દીધા એને. અને ઉસકે બાદ ક્યાં હુઆ? પિંઢારાઓ સાથે યુદ્ધ કરી, પિંઢારાઓને અંકુશમાં લઈ લીધા અને ત્રીજો મરાઠા વિગ્રહ થયો. એમાં કંપની સર્વોપરી બની ગઈ મરાઠાઓને હરાવીને. હવે છે વિલિયમ બેન્ટિક. શું છે? વિલિયમ બેન્ટિક. એ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. તમને એક માર્કમાં ખાલી જગ્યામાં પૂછાય કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? તો કે વિલિયમ બેન્ટિક. અગાઉના ગવર્નર જનરલ હતા, એમણે સામ્રાજ્યવાદની નીતિ અપનાવેલી. સામ્રાજ્યવાદ એટલે શું? વધારેમાં વધારે વિસ્તારની અંદર આપણું રાજ્ય હોવું જોઈએ, વધારેમાં વધારે પ્રદેશો આપણે જીતી લો, જ્યાં સુધી જમીન દેખાય ત્યાં આપણું રાજ્ય હોવું જોઈએ, વિસ્તાર કરો આપણા સામ્રાજ્યનો, વિસ્તાર કરો આપણા શાસનનો, એને કહેવાય સામ્રાજ્યવાદ. બધા એવું જ માનતા હતા. આ બેન્ટિક આવ્યા ને, પહેલાના જેટલા પણ ગવર્નર જનરલ આવ્યા એને આવું જ વિચાર્યું. આનાથી રાજ્યોમાં, ભારતના જેટલા રાજ્યો હતા એમાં અસંતોષ ઊભો થયો. શું અસંતોષ ઊભો થયો? કે યાર આ બધું એનું જ બધું ખેંચે છે, એને જ બધે વિસ્તાર જવું છે, એને જ બધું લઈ લેવું છે, અમારે ખાવું શું? આ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય. હવે બધા જો 5 જગ્યાએ મારે રાજ્ય કરવું હોય ને 5 જગ્યાની અંદર 5 જણાનું ચૂસતો હોય તો 5 જણા ધીમે ધીમે અસંતોષ થાય એને. હા, આ તો લૂંટે જ છે. 5 જણા એક વાત કરે એટલે 5 જણા એક થઈ જાય. અસંતોષથી એકતા ઊભી ન થાય
એટલે આ જે છે વિલિયમ બેન્ટિક એ ઉદારમતવાદી હતા કે ભાઈ થોડું એમને આપો, બધું લઈ ના લ્યો, બધું લૂંટી ના લ્યો, થોડું એને આપો આપો આપો, બધું કાપો નહીં, આપો. એટલે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યા. આ જે ડેલહાઉસી આવ્યા એ ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો તો પાછો એ જ આવ્યો જો ઉગ્ર સામ્રાજ્યવાદ. બધી જ જગ્યાએ અમારું શાસન હોવું જોઈએ, એક પણ જમીનનો એવો ટુકડો ના હોવો જોઈએ, એક નીચોનો એવો ટુકડો ના હોવો જોઈએ કે જ્યાં અમારું સામ્રાજ્ય ના હોય, જ્યાં અમારું શાસન ના હોય. એણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા માટે કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. આ જીત જપ્તી અને ખાલસા નીતિ શું છે? પ્રદેશોને કાં તો જીતી લ્યો, અથવા તો જો જીતી ના શકાય એમ હોય કે કાંઈ બીજું હોય તો એને જપ્ત કરી લ્યો, અથવા ખાલસા નીતિ પ્રદેશ જ ખાલી કરી નાખો, રાજાને ઘર ભેગો કરી દો. આ ત્રણ વસ્તુઓ અપનાવી. હવે ડેલહાઉસીની ખાલસા નીતિ એ પણ તમને પૂછાઈ શકે છે. જો કઈ રીતે પૂછાશે એ બધું હું કહું તમને, સમજાવું એક પછી એક. જો યુદ્ધ દ્વારા ખાલસા એટલે એની યાર યુદ્ધ કરો, એ રાજાને હરાવો અને એ રાજ્ય ખાલી કરાવી દો. આવી રીતે એણે કયા કયા રાજ્યોને ખાલી કરાવ્યા? તો પંજાબ અને પેગુ જે બર્મા, આજનું જે બર્મા છે એમાં જે નીચેનું જે બર્મા છે એ દક્ષિણ બર્મા, એ એણે કઈ રીતે ખાલી કરાવ્યા? યુદ્ધ દ્વારા. રાજાને હરાવી દે ખાલી. પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. એવો નિયમ બનાવ્યો કે રાજાને એનો પોતાનો પુત્ર હોવો જોઈએ, કોઈને દત્તક બેસાડી શકે નહીં. જો એનો પોતાનો પુત્ર ના હોય અને જો રાજા ગુજરી ગયો તો એ રાજ્ય અંગ્રેજોનું. એવી રીતે કેટલા રાજ્યો લઈ લીધા? સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. તમને આમાંથી એવું રીતે પૂછી શકે સ્કૂલની પરીક્ષાઓની અંદર કે રાજા પુત્ર અવસાન પામતા અંગ્રેજોએ જે રાજ્યો લઈ લીધા એમાંથી કોઈ પણ બેના નામ લખો. એવી રીતે આ તો ખાલી જગ્યામાં પૂછે, અથવા તો ખરા ખોટામાં પૂછી શકે. પછી ગેરવહીવટના બહાના હેડ નીચે ખાલસા. રાજ્યમાં જે અમુક રાજાઓ રાજ કરતા હોય ત્યાં સીધો જ એનો પત્ર આવે કે તમે તમારા રાજ્યને બરાબર ચલાવતા નથી, તમારો વહીવટ બરાબર નથી, ગેરવહીવટ કરો છો, ગોરખ ધંધા કરો છો, પ્રજાને હેરાન કરો છો. આવું બાનું કાઢીને એનો રાજ્યને ખાલસા કરાવે. એમાંનું એક અવધ આવી રીતે ખાલસા કરાવે. પછી છે કરજની ઉઘરાણી તળે ખાલસા. હવે રાજા એટલો બધો બિચારો દેવામાં ડૂબી ગયો હોય કે એને પછી અંગ્રેજો પાસેથી અંગ્રેજો સામેથી જ ઓફર કરે કે અમે તમને પૈસાની મદદ કરશું, તમે ચિંતા ના કરો. હવે પૈસાની એવી રીતે એને એટલી બધી મદદ કરી હોય, એટલું બધું વ્યાજ માથે લગાવ્યું હોય કે રાજાની માથે એટલા બધા પૈસા ભરાઈ જાય કે એ પાછા ચૂકવી શકે એવી કોઈ શક્યતા ના આવે. આવી નીતિથી ખાલસા કરાયો નિઝામનો વરાળ પ્રાંત અને નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. એટલે કે રાજા તો ખાલી એમને બેઠો હોય ખાલી ત્યાં, બાકી બધું અંગ્રેજો જ રાજ કરતા હોય. નામ માત્રની સત્તા હોય ખાલી, એનું નામ હોય રાજાનું ખાલી કે આ રાજ્યનો રાજા કોણ, તો કે આ બાકીનું કંઈ હાલતું ના હોય. એવી રીતે એણે કર્ણાટક અને તામિલનાડુનું તાંજોર આ બે ખાલી કરાવ્યા. તો 1, 2, 3, 4 ને 5 આ એની નીતિ, ખાલસા નીતિ. યુદ્ધ દ્વારા રાજા અપુત્ર છે, ગેરવહીવટ, કરજની ઉઘરાણી, નામ માત્રની સત્તા. આવી રીતે કેટલા પ્રદેશો લઈ લીધા એને. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી હતો. જોયું, ડેલહાઉસી સામ્રાજ્યવાદી એટલે એ તો ખબર પડી ગઈ ને, એનું સામ્રાજ્ય ફેલાવી જાય. એની સાથે સાથે સુધારવાદી હતો. એના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે શરૂ થઈ. તમને પૂછાઈ શકે કે ભારતમાં રેલવે કોના સમયમાં શરૂ થઈ? તો કે ડેલહાઉસીમાં. કયા કયા શહેરની વચ્ચે? મુંબઈ અને થાણા વચ્ચે. કયા વર્ષમાં શરૂ થઈ? તો કે 1853માં. પછી ભારત ઇંગ્લેન્ડની વચ્ચે તાર વ્યવહાર, ટપાલ વ્યવહાર શરૂ થયો ડેલહાઉસી સમયમાં. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના એ પણ ડેલહાઉસીના સમયમાં શરૂ થયું. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત, એટલે કે અંગ્રેજી ભણતર ત્યારથી આવ્યું. તમારે ગાળો દઈ દેજો ડેલહાઉસીને. વિધવા પુનર્વિવાહ, જે વિધવા સ્ત્રીઓ હોય એ પછી સતીથી મરી જતી હતી, એને ફરીથી લગ્ન કરાવવાના નિયમો ડેલહાઉસીએ બનાવ્યા. બાળપણ એટલે કે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ પણ આણ જ મૂક્યો. હજી ગાળો દઈ દેજો. પેલો જોક છે ને, એક છોકરોએ એના ટીચરને કીધું મને રાજા રામમોહન રાય જરાય ગમતા નથી, મારો દુશ્મન. એટલે રાજા રામમોહન રાય તારા ક્યાંથી દુશ્મન? એ તો વર્ષો પહેલા ગુજરી ગયા. એને જ બાળ વિવાહ ઉપર પ્રતિબંધ કર્યો હતો, નહીતર હું અત્યારે પૈણીને બેઠો હતો. એવું છે. તો બાળ લગ્ન ઉપર પ્રતિબંધ કોણે લગાવ્યો? ડેલહાઉસી. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને, પ્લાસી યુદ્ધ આપણે બની ગયા ને ત્યાર પછીના 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા, સામ્રાજ્ય ખૂબ વધ્યા.
પરંતુ એમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો એને કરવો પડ્યો. પણ ભાઈ જેમ જેમ તમે સત્તા હાસિલ કરતા જાઓ, સામ્રાજ્ય ફેલાતા જાઓ, તો જે રાજાને તમે હરાવીને એને ગુમાવી દો છો, એને અસંતોષ ઊભો થાય ને. બધાને થોડા અંગ્રેજો ગમતા હોય. એને અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ, પહેલો સ્વાતંત્ર્યની લડત માટેનો વિરોધ ક્યારે થયો? 1857ની અંદર. કંપનીની શાસનની આર્થિક અસરો. જો કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે બ્રિટિશની છે એ ભારત ઉપર રાજ કરતી હતી, તો એની આર્થિક અસરો ભારત ઉપર કઈ કઈ પડી? નાણાકીય અસરો શું થઈ? આર્થિક ફટકા ભારતને શું પડ્યા? ફાયદા શું થયા? એ જોવાનું છે. જ્યારે આપણે કંપનીનું શાસનનું સર્વૈયું તૈયાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપનીના 100 વર્ષના સમયગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. જો અંગ્રેજો જ્યારે ભારતમાં નહોતા આવ્યા એ પહેલાં એ ભારતની સમૃદ્ધિ, ભારતના પૈસા, ભારતની સંસ્કૃતિ એનાથી આકર્ષાઈને ગુડાણ હતા. પણ કંપની આ ભારતમાં આવી એ પહેલાં આપણે આકર્ષાઈને જ આવ્યા હતા. એનો મતલબ એમ થઈ ગયો ને કે ભારત આખા વિશ્વમાં ગૌરવથી પોતાનું આર્થિક સ્થાન ધરાવીને બેઠો હતો કે ભારત સમૃદ્ધ દેશ છે. પણ કંપની આવ્યા પછીના 100 વર્ષની અંદર એણે ભારતને એવો દેશ બનાવી દીધો કે એ અંગ્રેજ એટલે કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ તૈયાર કરે, કાચો સામાન તૈયાર કરે. અને એ જે તૈયાર માલ ઇંગ્લેન્ડની કંપનીઓમાં થાય એ કંપનીઓને વેચવા માટે ભારત આવે અને એનું માર્કેટ ભારત બને. આવો દેશ બનાવી દીધો આપણને. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708 થી 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ, દ્વિમુખી શાસન પદ્ધતિ પછી બંગાળની આર્થિક ચમક આખી ઝાંખી થઈ ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિ એટલે પોતાને મન ફાવે એવી રીતે મહેસૂલ, એવી રીતે કર, એવી રીતે ટેક્સ વસૂલ કરે, એના બાપાને ગમે એવી રીતે. એનાથી શું થયું? ભારતનો ખેડૂત પાયમાલ થઈ ગયો, દેવાદાર બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ત્યાંનો ઇંગ્લેન્ડની ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ સમૃદ્ધ થાય એટલા માટે ભારતીય કાપડ ઉદ્યોગ ઉપર એણે મન ફાવે એવા કરવેરા નાખીને કાપડ ઉદ્યોગને ફાડી નાખ્યો. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી. આપણે જો હુન્નર હતા, આપણા જે કારીગરો હતા, જે હસ્તકલાની અંદર બહુ આગળ હતા, એ કચડી નાખવા માટે કંપનીએ અલગ અલગ રીત રસમો અપનાવી. ભારતના ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા, ભાંગી ગયા. ભારતનો કારીગર ગરીબ, બેરોજગાર થઈ ગયો. કંપનીના વ્યાપારીઓ શું કરતા? ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. અને કારીગર જો ઇનકાર કરે તો એને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના જે વેપારીઓ હતા એ ખાનગી રીતે શું ધંધો કરતા હતા? જો કે ભાઈ બંગાળના કારીગરો પાસેથી ટૂંકી મુદતમાં, આટલી નાની મુદતમાં, આટલા નાનકડા સમયગાળાની અંદર, આટલા દિવસોની અંદર અમને આટલું કામ કરી આપો એવું લખાવી લેતા. અને જો એ કારીગરો ના પાડે તો એને જેલની સજા આપતા, ફટકારતા એને. કંપનીના આગમન પહેલા ભારતના ગામડાઓ સ્વાવલંબી સમૃદ્ધ હતા. ગામડાઓ પોતાની રીતે બધા ચાલતા, એને કોઈ બહારની વસ્તુની જરૂર ના પડતી. જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન થઈ ગયા. જો આ આર્થિક અસરો છે, આખા દેશને મારી નાખ્યો આ લોકોએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થઈ. બરાબર. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ. આગબોટ સેવા એટલે વાહન જહાજ. મુંબઈ અને મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો પણ વિકાસ થયો. આ આર્થિક અસરો થઈ ગઈ. હવે છેલ્લી અસર છે અને એની સાથે પાઠ પૂરો થઈ જશે. એ છે કંપની શાસનની સામાજિક અસરો, એટલે કે ભારતીય સમાજ ઉપર એની શું અસર થઈ. તો બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોનો વિકાસ થયો, એટલે કે છાપાઓ છપાવવાના બ્રિટિશ કાળથી શરૂ થઈ ગયા. એટલે ભારતીય પ્રજામાં વિચાર, વાણી, સ્વાતંત્ર્યની ભાવના વિકસી. કે ભાઈ આપણે કેમ આજે ફેસબુક ને વોટ્સઅપ છે તો આપણા મનમાં જે આવે એવા વિડીયો બનાવી નાખે, જે આવે એવું લખાણ લખી નાખે, જેવી આવે એવી શાયરીઓ વહેતી કરી દઈએ. એ વિચાર, વાણી, સ્વાતંત્ર્યની ભાવના વિકાસ પામી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો હતા, જેમ કે સતી પ્રથા. એનો પતિ મરી જાય પછી એની જે પત્ની છે એને એની સાથે સળગી જવાનું, એને કહેવાય સતી પ્રથા. પછી દૂધ પીતી કરવાનો રિવાજ. છોકરી છે એને નાનપણમાં દૂધની મોટી જે વાસણો હોય દૂધનું મોટું, એની અંદર એને ડુબાડીને મારી નાખવામાં આવતી. બાળ લગ્નો થતા.
અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, જેનું હમણાં આપણે નામ લીધું હતું, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી, આ વગેરેએ બહુ આ જે કુરિવાજો છે એને દૂર કરવાના કાયદા બનાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની ઊભી થઈ, કારણ કે ભારતનો વહીવટ, ભારતનું જે આખું મેનેજમેન્ટ થતું એ અંગ્રેજો જ કરતા હતા, એટલે કે અંગ્રેજીમાં જ કરતા હોય. એટલે હવે સ્વતંત્ર સંગ્રામ લડાવવા માંડ્યા, આઝાદીની વાત આવી, તો અંગ્રેજી જાણનારા લોકોની બહુ જરૂર પડી. એટલે શું થયું, એના પરિણામે મેકોલ નામનો માણસ, કોણ, અંગ્રેજ મેકોલે ભારતમાં એવો પ્રયત્નો કર્યા કે અંગ્રેજી શિક્ષણ ભારતમાં શરૂ થાય. અને મેકોલે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ શરૂ કરાયું. એક માર્કની અંદર પૂછાઈ શકે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ કોણે શરૂ કરાયું, તો કે મેકોલે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. સૌથી પહેલા અંગ્રેજી ભણાવતી યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ, તો કે ચાર્લ્સ વુડ નામનો જે બ્રિટિશર હતો એની મદદથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય ગયો, વર્ષો વીતતા ગયા, પછી જે અંગ્રેજી જાણનારા લોકો હતા એને સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. બસ એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને અહીંયા આવી. કંપની શાસનને પરિણામે આપણી રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નસરી, ખરાબ, સારી ઘણી બધી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો, નુકસાન બહુ થયું. બરાબર. હવે સ્વાધ્યાય જે છે એ આપણે જોશું, ભણશું કે કઈ રીતે, પણ આ પાઠ આપણો અહીં પૂરો થઈ ગયો. બરાબર. અને આગળ જતાં આ જ સમાજ વિદ્યાની અંદર આ બધા પાઠોને ટૂંકમાં કેમ યાદ રાખવા, એ બધાના વગેરે ઘણા બધા વિડીયો તમારી સામે આવતા રહેશે. અંગ્રેજીની અંદર પણ ગ્રામર બધું આવશે અને બધા પાઠ પણ ચાલવાના છે અહીંયા. તો તમારા મિત્રો સાથે શેર કરો આ ચેનલને, જોડાતા રહો મારી સાથે, મિત્રોને પણ જોડતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બીજા વિડીયોની અંદર, બીજા પાઠની અંદર ફરીથી મળીશું. હર્ષ બારસિયાને. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.